કાયદાના અભ્યાસ કરતા ઘણા લોકોનું એક સપનું હોય છે હાઈકોર્ટના જજ બનવાનું. પણ સવાલ એ છે કે આ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચવાનો રસ્તો કયો છે? તો ચાલો આજે આપણે બંધારણના પાના ઉથલાવીએ અને સમજીએ કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે કઈ લાયકાતો અને કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. અને હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે તો આ જાણકારી ખૂબ જ મહત્વની છે. પણ જુઓ, કોઈ વ્યક્તિ જજ કેવી રીતે બને છે એ સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે એ જે સંસ્થાનો ભાગ બનવાના છે એનો પાયો કેટલો મજબૂત છે. મતલબ કે આપણી ન્યાય વ્યવસ્થા. અને સાચું કહું તો ભારતીય ન્યાયતંત્રનો ઇતિહાસ ઘણો ગૌરવશાળી છે. જરા આ સમયરેખા પર નજર તો કરો. આપણું જે ન્યાયતંત્ર છે ને એનો વિકાસ બ્રિટિશ શાસનકાળથી થયો છે. વિચારો, 1862માં ફક્ત 3 જ હાઈકોર્ટ હતી અને આજે દેશના ખૂણે ખૂણે ન્યાય પહોંચાડવા માટે 25 હાઈકોર્ટ કામ કરી રહી છે. આ જે વિકાસ છે ને એ આપણા લોકતંત્રની તાકાત બતાવે છે. બંધારણની આ જોગવાઈ બહુ જ રસપ્રદ છે. જુઓ, એક બાજુ અનુચ્છેદ 214 કહે છે કે દરેક રાજ્ય માટે એક હાઈકોર્ટ હોવી જોઈએ, બરાબર? પણ પછી તરત જ અનુચ્છેદ 231 એવું પણ કહે છે કે સંસદ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ કોમન હાઈકોર્ટ પણ બનાવી શકે છે. અને આનું સૌથી સરસ ઉદાહરણ છે બોમ્બે હાઈકોર્ટ, જે મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ આ બધા માટે કામ કરે છે. સારું, તો હવે આવીએ મુખ્ય સવાલ પર. એવી તો કઈ લાયકાતો છે, કઈ યોગ્યતા છે જે એક વકીલને ન્યાયાધીશની ખુરશી સુધી લઈ જાય છે? ચાલો, બંધારણમાં શું લખ્યું છે એને જરા નજીકથી જોઈએ. જો હાઈકોર્ટના જજ બનવું હોય તો બંધારણનો આ અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 2172 એની ચાવી છે. એમ સમજો કે આ જ એ દરવાજો ખોલે છે. તો ચાલો આ અનુચ્છેદમાં જે લાયકાતો આપી છે ને એને એકદમ સરળ ચેકલિસ્ટ બનાવીને સમજી લઈએ. તો જો, અહીંયા 2 મુખ્ય શરતો છે. પહેલી શરત જે એકદમ ફરજિયાત છે એ છે કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આમાં કોઈ છૂટછાટ નહીં. અને બીજી શરત છે અનુભવની. પણ અહીં 3 વિકલ્પો છે જેમાંથી કોઈ પણ એક પૂરો થવો જોઈએ. અને હા, પરીક્ષા માટે ખાસ યાદ રાખજો અને અથવા જેવા શબ્દો પર બરાબર ધ્યાન આપજો, કેમ કે એક નાનકડી ભૂલ પણ આખો જવાબ ખોટો પાડી શકે છે. સારું, તો માની લો કે કોઈ વ્યક્તિ પાસે લાયકાત છે, પણ પછી શું? કોણ છે જે નક્કી કરે કે કયા લાયક ઉમેદવારને જજ બનાવવામાં આવશે? આખી પ્રોસેસ શું છે? ચાલો હવે આ નિમણૂકની જે પ્રક્રિયા છે એના એક પગલાંને બરાબર સમજીએ. આ જે ફ્લોચાર્ટ દેખાઈ રહ્યો છે એ ખરેખર આખી નિમણૂક પ્રક્રિયાનું હૃદય છે. અહીં એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કોલેજિયમથી શરૂ કરીને છેક રાષ્ટ્રપતિ સુધી કોનો શું રોલ છે, કોની શું ભૂમિકા છે. અને આ બધી જ પ્રક્રિયાનો આધાર છે અનુચ્છેદ 217. ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સૌથી પહેલાં કોલેજિયમ સિસ્ટમ ઉમેદવારના નામની ભલામણ કરે છે. પછી એ ભલામણ જાય છે ભારતના રાષ્ટ્રપતિ પાસે એમની મંજૂરી માટે. અને એકવાર મંજૂરી મળી જાય એટલે રાષ્ટ્રપતિ ઔપચારિક રીતે એ જજની નિમણૂક કરે છે. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો, નિમણૂક તો થઈ ગઈ, પણ એ પછી જજનું જીવન કેવું હોય છે? એમની સર્વિસની શરતો શું હોય છે? આ એવો ભાગ છે જેમાંથી પરીક્ષામાં ઘણા બધા સવાલો આવી શકે છે. એટલે બરાબર ધ્યાન આપજો. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો. 62. હાઈકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષની ઉંમરે રિટાયર થાય છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે નિમણૂક માટે કોઈ મિનિમમ એજ એટલે કે લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. હવે આના પર ખાસ ધ્યાન આપજો. આ એવો મુદ્દો છે જ્યાં પરીક્ષામાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. જુઓ, શપથ કોણ લેવડાવે છે? રાજ્યના રાજ્યપાલ. પણ જો કોઈ જજની બદલી કરવાની હોય તો એનો આદેશ કોણ આપે છે? ભારતના રાષ્ટ્રપતિ. આ 2 બિલકુલ અલગ વસ્તુઓ છે, અલગ અધિકારીઓ છે અને અલગ અનુચ્છેદો છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. આ જે મુખ્ય અનુચ્છેદો છે ને એ પરીક્ષાના છેલ્લા દિવસોમાં રિવિઝન માટે ખૂબ જ કામ લાગશે. ચાલો આને સાથે મળીને યાદ રાખીએ. અનુચ્છેદ 214 રાજ્યો માટે હાઈકોર્ટ. અનુચ્છેદ 217 નિમણૂક અને લાયકાત. અનુચ્છેદ 219 શપથ. અનુચ્છેદ 222 જજની બદલી. અને છેલ્લે અનુચ્છેદ 231 2 કે તેથી વધુ રાજ્યો માટે એક કોમન હાઈકોર્ટ. બસ આ 5 અનુચ્છેદ એટલે હાઈકોર્ટના ન્યાયાધીશોના વિષયનો આખો સાર આવી ગયો. અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે બંધારણ લાયકાત તો નક્કી કરે છે, પણ જજની પસંદગી તો કોલેજિયમ સિસ્ટમ કરે છે. તો શું આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા અને જાહેર જવાબદારી વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવી શકે છે?
આ એવો સવાલ છે જેના પર આજે પણ દેશમાં ગરમાગરમ ચર્ચાઓ થાય છે અને ભવિષ્યમાં આનું શું પરિણામ આવે છે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.